તમે એવું માનો છો કે મારી નોકરી સલામત રાખવી હોય તો મારે કોઈ નારાજ નથી કરવા, પછી એ પોલીસ અધિકારી હોય, એ રાજકારણી હોય કે મારું તંત્રી હોય, તો આ પ્રકારની સ્થિતિ નિર્માણ થતી હોય છે. બહુ જવલ્લે જ તમને 1 to 1 એવું કહેવામાં આવે કે આ સ્ટોરી આપણે નથી કરવાની. એટલે તમે જે વાત કીધી, હવે પત્રકારને પોલીસની વાત આવી છે, તો તમે કીધું કે પત્રકારે પોલીસની જેમ વિચારે તો એને બધું દેખાવા માંડે. તો પોલીસ જ્યારે આવું બ્રીફિંગ કરતી હોય ત્યારે એને બી ખબર હોય ને કે આપણે થોડું પત્રકારની જેમ વિચારવું પડશે, નહીં તો આ પત્રકાર આ પકડી લેશે. જે તમે દરવાજામાં ગોળી મારીને, તો આટલા બધા એન્કાઉન્ટર થયા, એમાં એકને એક સ્ટોરી ચલાવી, તો એમને એટલો ઓવર કોન્ફિડન્સ હતો. એમને ઓવર કોન્ફિડન્સ એવું હતું કે એક તો વાત હિન્દુ મુસલમાનની છે, બરાબર છે, અને મોટાભાગના રિપોર્ટર જે છે એ હિન્દુ છે, એટલે હિન્દુ તરીકે વિચાર છે, હિન્દુ તરીકે વર્તન કરશે. અને જે 2-3-4 લોકો મુસલમાન હતા, એમની સમસ્યા એવી હતી કે એ જો અલગ રીતે વિચારે તો અમે આતંકવાદી તરફી છીએ, મુસલમાન છીએ, એટલે એ ડરમાં ને ડરમાં એ મુસ્લિમ રિપોર્ટરો પણ ન બોલ્યા. એટલે એમના માટે તો અનુકૂળ વાતાવરણ હતું કે એમની સામે કોઈ સવાલ પૂછનારું નહોતું. અને કોઈ સવાલ પૂછી નાખે મારા જેવો એકલ દોકલ માણસ, તો તમે પાકિસ્તાનના ઈશારે સવાલ પૂછો છો, પાકિસ્તાન સાથે સંકળાયેલા છો, એવો આરોપ મૂકીને તમારા મોરલને તોડી નાખો.